સરકારી કોન્ટ્રાક્ટ અને નોકરી અને યોજના હેઠળ લોનના બહાને છેતરપિંડી કરવામાં આવી છે। સરકારી કામની લાલચ આપી લાખો રૂપિયા પડાવનારું દંપતી ઝડપાયું। રવિ અને પ્રજ્ઞા ચોવટિયા ધારાસભ્યના અંગત મદદનીશ હોવાનું કહી વિશ્વાસમાં લેતા જૂનાગઢના દંપતી સાથે 49,34,00,000ની છેતરપિંડી કરવામાં આવી। ઓનલાઈન રોકડ આંગડિયા મારફત 50,08,000ની રકમ પડાવી। સચિવાલયમાં નોકરી મળ્યાનું કહી 73,500 પરત આપ્યા। અન્ય કોઈ લોકો પણ ભોગ બન્યા હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરાઈ છે। તો કેવી રીતે શીશામાં ઉતારતા હતા રવિ અને પ્રજ્ઞા, એના વિશે વાત કરી। લોકોને ધારાસભ્યના અંગત મદદનીશ હોવાનું કહેતા, સરકારી વિવિધ યોજના હેઠળ લોનની લાલચ આપતા, ગાંધીનગર સચિવાલયમાં ક્લાર્કની નોકરીની લાલચ આપતા, દિલ્હી હાઈવે કોરિડોરના નામે વહીવટ કરતા, વૃક્ષારોપણનો કોન્ટ્રાક્ટ આપવાનું કહી અને છેતરપિંડી કરતા। રવિ અને પ્રજ્ઞાનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે। રવિ અને પ્રજ્ઞા મૂળ આંકોલવાડીના રહેવાસી છે। બંને અત્યારે રાજકોટમાં રહે છે। જૂનાગઢના દંપતી સાથે 49.34 લાખની છેતરપિંડી કરી અનેક લોકો સાથે આ પ્રકારે ₹1.18 કરોડની ઠગાઈ કરી। આરોપી રવિ અગાઉના 2 ગુનામાં વોન્ટેડ હતો। સુરત કાપોદ્રા પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના ગુનામાં નાસ્તો ફરતો હતો। રાજકોટ કોર્ટે ચેક રિટર્નના કેસમાં વોરંટ જાહેર કર્યું હતું। તો રવિ અને પ્રજ્ઞા પહેલેથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। જો કે આ બંને મોસ્ટ વોન્ટેડ આરોપીઓ અત્યારે ઝડપાઈ ચૂક્યા છે। સંવાદદાતા સાગર ફોન લાઈન પર જોડાયા છે। સાગર, શું જાણકારી? જો વાત કરવામાં આવે તો જે એક ખાસ કરીને કહી શકાય કે ધારાસભ્યના એક અંગત મદદનીશ હોવાનું કહીને આજે છેતરપિંડી આચરવામાં આવતી હતી। આજે રવિ ચોવટિયા અને તેના પત્ની પ્રજ્ઞા ચોવટિયા, આ બંને દંપતી છે એ ખાસ કરીને ગાંધીનગર સચિવાલયમાં ક્લાર્કની નોકરી અપાવવી અથવા તો દિલ્હી હાઈવે કોરિડોરના ડિવાઈડર પર વૃક્ષારોપણનો જે પ્રોજેક્ટ છે એમાં કોન્ટ્રાક્ટ અપાવવો અથવા તો જે પશુપાલનની કે સરકારી અન્ય જે વિવિધ યોજનાઓ હેઠળ લોન અપાવવાની જે લાલચ આપી અને જે કોઈ પણ ભોગ બનનાર હોય એમની પાસેથી મોટી રકમ છે એ પડાવતા હતા। હાલ જે પ્રાથમિક માહિતી અનુસાર આ બંને દંપતીએ અત્યાર સુધીમાં 18થી વધુ લોકોને પોતાનો એક શિકાર બનાવ્યો છે અને અંદાજે 1 કરોડથી જે વધારાની રકમ છે એ અત્યાર સુધીમાં છેતરપિંડી એમને આચરી છે। હાલ આ બંને આરોપીને પોલીસે ઝડપી લીધા છે અને એમના વિરુદ્ધ જે કલમો લગાવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ એક મહત્વની વાત છે કે બંને દંપતીમાં જે રવિ ચોવટિયા છે જેમના વિરુદ્ધ અગાઉ પણ સુરત છે તે સુરતમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનો એક ગુનો નોંધાયો હતો અને ચેક રિટર્ન કેસમાં રાજકોટ કોર્ટ દ્વારા એમને વોરંટ પણ છે એ જારી કરવામાં આવ્યું હતું। હાલ પોલીસે બંનેની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ખાસ કરીને જે આ પ્રકારના કોઈ પણ લોકો સાથે આ દંપતીએ છેતરપિંડી કરી હોય તો તેમને પોલીસમાં ફરિયાદ કરવા માટેની પણ એક અપીલ છે એ કરવામાં આવી છે। જી જુલી, આભાર સાગર, આપ જોડાઈને જાણકારી આપી તે માટે। જે ફરિયાદી ભોગ બનનાર શિલ્પાબેન રાજેશભાઈ ભાખર કે જેમના પતિ જોશીપરામાં જે ટ્રસ્ટની હોસ્પિટલ છે તેમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે, તેમને ત્યાં સારવાર માટે આવેલા રવિ ઉર્ફે રોહિત ચોવટિયા તેમના સંપર્કમાં આવેલા અને જ્યારે સારવાર માટે આવતો ત્યારે લક્ઝરિયસ કાર લઈને આવતો અને પોતે પોતાની ઓળખ MLAના PA તરીકે આપેલી। ત્યારબાદ સચિવાલયમાં પણ પોતાની ખૂબ મોટી ઓળખાણ છે અને પોતે છે દિલ્હી બોમ્બે વચ્ચે જે હાઈવે છે તેના કોરિડોરમાં વૃક્ષારોપણનો ટેન્ડર તેની પાસે છે અને આ કોન્ટ્રાક્ટ માટે તેને થોડા રૂપિયાની જરૂર છે અને આમાં ખૂબ નફો થવાનું છે તેવું જણાવી આ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેમને કુલ 50,08,000 જેવી રકમ ઓનલાઈન પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલી તેમજ મોટાભાગની રકમ છે રોકડા મેળવેલી। તેને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 406, 420, 419 મુજબ ગુનો દાખલ કરી આ ગુનાની તપાસ શરૂ છે। આરોપીને આ કામે નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગવામાં આવશે।